તમે અમારે વંથલીથી માણાવદર આવો ત્યારે રસ્તામાં ઘંટિયા બંટિયા ગામ આવશે, પાટીઓ આવશે બંટિયા. એ બંટિયા ગામની માલિકો 3 ઘર, હવે તો 5-7 થઈ ગયા, 3 ઘર આયરુના. હું 30 વર્ષ પહેલાની વાત કરું, મારી સાંભળણની, મારી જોયેલી. 3 ઘર આહિરોના અને ઇતર સમાજનું આખું ગામ. એમાં તે વખતે એવા રિવાજો નીકળ્યા હતા, ગામ આખું એક થઈ જતું. એ ગામ આખું હપી ગયું, એક થઈ રહ્યું, આહિરોનો ત્યાગ કર્યો. એને કોઈ મૂલે નહીં જવાનું, એને કંઈ બાકસ નહીં દેવાની, બીડી નહીં દેવાની, પાન નહીં દેવાનું, ફાંકી નહીં દેવાની, અનાજ નહીં દેવાનું. બધા મૂલીન માટે કંટ્રોલ મૂક્યો. બધું ગામ એક બાજુ થઈ ગયું. છેલ્લે દેવજીભાઈ કરીને વાણંદ, અને એને બોલાવીને કીધું તારે આયરુન દાઢી કરવા ન જાવી, નકર અમે તારો ત્યાગ કરી દે. હું રામબાપા મારું અટકને આપણે આયર, મેં જોયેલા રામબાપાને, રામ રૂડા, એ મારો અટકને આયર. અને એને વાણંદને બોલાવીને કીધું કે આવું સાંભળ્યું છે ગામ તારો ત્યાગ કરી દે. હા બાપા, ગામ ત્યાગ મારો કરી દે. તો શું કરે, છોકરાઓને લઈને સુરત ઉયો જાય. પણ તું અમને મૂકી દે ને 3 ઘરને, ગામ ભેરો ભળી જા, કે તમારું અન્ન ખાધું છે, હું તમને નહીં છોડી શકું. અને તે દીકરા હમણાં ગુજરી ગયો, ભાઈ હાજોભાઈ ગુજરી ગયો. હાજાભાઈને બોલાવીને કીધું તું કે આ 3 ઘરમાંથી વાણંદ નભે નહીં, અને જીવાઈ માટે કંઈક કરી દો. કે બાપા શું કરી દે, તમે કયો એ કરી દે. કે 10 વીઘા જમીન કાઢી દો. એ માણાવદર જઈને વકીલ પાસે જઈને 10 વીઘા જમીન કાઢી દીધી દે. આજ પણ વાણંદ જીવે છે, દેવજીભાઈ આજ જીવે છે. મારો બંટિયા પ્રોગ્રામ હતો, ચા દેવા આવ્યા ને ત્યારે મેં કીધું બાપા ઓલી જમી દીધી તમે? મને કે હા ભાઈ બાપુ એ જમી દીધી. હું હો હજી આ જીવતો જાગતો છે, હજી છે આજની આ તાકાત, આવું